Hello students, in last lecture we have seen third conditional statement nested if else. Now in this lecture we will discuss the conditional operators. So first of all here we understand the meaning of the conditional operators. So here to understand this conditional operator, here we take example so you better understand about the conditional operators. Now we take two variables x and y, and here we store both the variable in a form of integer. So here we write our data type integer x, y. મિત્રો આપણે બે વેરિયેબલ લીધા છે x અને y ને. એમાંથી મિત્રો આપણે x ને ઇનપુટ કરાવવા છે. રેડી? તો x ને ઇનપુટ કરાવવા છે તો એના માટે આપણે printf અને scanf કમાન્ડ યુઝ કરવાના રહેશે. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી યુઝ ધી printf કમાન્ડ. printf we just print x is equal to only. So here we just write x is equal to in double inverted comma. મિત્રો આપણે one screen x is equal to જોઈએ છે ખાલી. So here we just use the printf command as x is equal to. હવે મિત્રો x ની વેલ્યુ આપણે કીબોર્ડ થ્રુ એન્ટર કરાવી છે. રેડી? તો એને આપણે સ્કેન કરાવવા પડશે. So here we use the scanf command. scanf મિત્રો આપણો વેરિયેબલ એક્સ ઇન્ટીજર છે તો ઇન્ટીજરનું ફોર્મેટિંગ સ્ટ્રિંગ થશે %d કોમા કરીને એમ્પરન્સ વેરિયેબલ ઓર વેરિયેબલ ઇઝ ધી એક્સ. તો આ રીતે મિત્રો printf અને scanf કમાન્ડ આપવાથી જ્યારે આપણે પ્રોગ્રામને રન કરાવશું ત્યારે આપણે ઓન સ્ક્રીન આપણને x ઇઝ ઇક્વલ લખેલું આવશે x ઇઝ ઇક્વલ ટુ. હવે મિત્રો અહીં કોઈ પણ ઇન્ટીજર નંબર આપણે ઇનપુટ કરી શકશું. ફોર એક્ઝામ્પલ ઇફ વી એટ ધી 12. તો આ રીતે મિત્રો printf અને scanf કમાન્ડ આપવાથી આપણે એક્સની વેલ્યુ કીબોર્ડ થ્રુ કોઈ પણ આપણે ઇન્ટીજર નંબર ઇનપુટ કરી શકશું. તો મિત્રો તમે જોઈ શકો છો y વેરિયેબલને પણ યુઝ કરેલા છે. સો વોટ ઇઝ ધ યુઝ ઓફ y? સો હિયર વી રાઇટ વન ફોર્મ્યુલા y ઇઝ ઇક્વલ ટુ હિયર વી રાઇટ ઇન ધીસ ફોર્મ ઇન પેરેન્થેસિસ x greater than 5. Here we use the question mark 3 gem 5 or 3 gem 4 સેમિકોલન. તો મિત્રો અમે y આ રીતે ડિફાઇન કરેલ છે ઇન પેરેન્થેસિસ x ગ્રેટર દેન 5 ક્વેશ્ચન માર્ક 3:4. તો આને મિત્રો આપણે ક્વેશ્ચન માર્ક કહીએ છીએ અને આ જે બે ટપકા છે એને આપણે ઓળખીએ છીએ કોલન. રેડી? તો મિત્રો અહીં એક કન્ડિશન લખેલી છે x ગ્રેટર દેન 5 દેન ક્વેશ્ચન માર્ક 3:4. તો આ મિત્રો તમે જોઈ શકો છો ક્વેશ્ચન માર્ક અને કોલન યુઝ કરેલ છે. તો આમાં y ઇઝ ઇક્વલ લખેલી છે. તો આમાં y ની કઈ વેલ્યુ સ્ટોર થશે એ સમજવા માટે મિત્રો જે આ પેરેન્થેસિસની અંદર લખેલ છે મિત્રો આને ઓળખવામાં આવે છે ફર્સ્ટ એક્સપ્રેશન્સ. ધીસ ઇઝ ધ નોન એઝ ધી ફર્સ્ટ એક્સપ્રેશન્સ. ક્વેશ્ચન માર્ક પછી મિત્રો જે 3 છે એને સેકન્ડ એક્સપ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. This is known as the second expression and 4 is known as the third expressions. તો હવે મિત્રો આપણે જનરલ કન્ડિશન કઈ બની? એક્સપ્રેશન 1 આવશે, ક્વેશ્ચન માર્ક એક્સપ્રેશન 2 આવશે, કોલન અને એક્સપ્રેશન નંબર 3 આવશે. હવે મિત્રો સમજવાનું આપણે જે છે એ કન્ડિશનલ ઓપરેટર છે. તો કન્ડિશનલ ઓપરેટર વર્ક કેવી રીતે કરે છે? તો મિત્રો ક્વેશ્ચન માર્ક અને કોલનને કન્ડિશનલ ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. સો કીપ ઇન યોર માઇન્ડ ક્વેશ્ચન માર્ક એન્ડ કોલન આર નોન એઝ ધી કન્ડિશનલ ઓપરેટર્સ. તો મિત્રો આમાં y ની કઈ વેલ્યુ સ્ટોર થશે? y બરાબર લખેલ છે આપણે x ગ્રેટર દેન 5 ક્વેશ્ચન માર્ક 3:4. ધેન હાઉ ટુ વર્ક ધીસ? હવે મિત્રો આ જે એક્સપ્રેશન છે આ રીતે વર્ક કરે છે. અહીંયા આપણે કન્ડિશન 1 લખેલી છે. અહીંયા મિત્રો આપણી કન્ડિશન 1 છે. રેડી? જેને આપણે એક્સપ્રેશન 1 કીધું છે. જો મિત્રો આ કન્ડિશન સાચી પડે, અહીંયા જે ફર્સ્ટ એક્સપ્રેશન છે એ આપણું સાચું પડે તો એક્સપ્રેશન 2 છે એ સ્ટોર થશે. એક્સપ્રેશન 2માં જે કાંઈ આન્સર છે મિત્રો એ સ્ટોર થશે. રેડી? અને જો આપણી આ કન્ડિશન ખોટી પડે તો એક્સપ્રેશન 3માં જે મિત્રો કાંઈ આન્સર છે એ સ્ટોર થશે. તો તમને સમજાઈ ગયું હશે. જો આપણું એક્સપ્રેશન 1 મીન્સ આ જો કન્ડિશન સાચી પડે મિત્રો તો 3 સ્ટોર થશે અને કન્ડિશન ખોટી પડે તો 4 સ્ટોર થશે. તો ફાઇનલી મિત્રો વાયનો આન્સર કેના ઉપર ડિપેન્ડ છે? હવે એક્સની વેલ્યુ ઉપર ડિપેન્ડ છે. ફોર એક્ઝામ્પલ મિત્રો એક્સ બરાબર હું 12 ઇનપુટ કરું છું. રેડી? તો આ કન્ડિશન જોવો જોઈએ 12 ગ્રેટર દેન 5 થશે. યસ
12 ઇઝ ગ્રેટર દેન 5. તો મિત્રો આપણી કન્ડિશન સાચી પડી, એક્સપ્રેશન 1 સાચું પડે છે, તો નિયમ પ્રમાણે શું થશે પ્રિન્ટ, જે આપણું એક્સપ્રેશન 2 છે એ સ્ટોર થશે. તો આપણા એક્સપ્રેશન 2માં કોણ છે મિત્રો 3 છે, તો વાયનો આન્સર સ્ટોર થશે y ઇઝ ઇક્વલ ટુ 3. તો આ રીતે મિત્રો આપણને વાયની વેલ્યુ મળશે. ફોર એક્ઝામ્પલ ઇફ વી એડ x ઇઝ ઇક્વલ ટુ 4, ઇફ વી એડ x ઇઝ ઇક્વલ ટુ 4, મિત્રો કીબોર્ડ થ્રુ એક્સની વેલ્યુ 4 એન્ટર કરાવવું જોઈએ. તો આ કન્ડિશન જોવો જોઈએ, 4 ગ્રેટર દેન 5 થશે, 4 નોટ ગ્રેટર દેન 5. તો આપણી કન્ડિશન ખોટી પડે છે, મીન્સ એક્સપ્રેશન 1 ખોટું પડે મિત્રો. તો કોણ સ્ટોર થશે, એક્સપ્રેશન 3નો જે કાંઈ આન્સર હશે એ સ્ટોર થશે. તો એક્સપ્રેશન 3ની અંદર આન્સર છે મિત્રો 4, તો વાયનો આન્સર થઈ જશે y ઇઝ ઇક્વલ ટુ 4. સો ઇન ધીસ વે વી કેન યુઝ કન્ડિશનલ ઓપરેટર ઇન અવર પ્રોગ્રામ. આને મિત્રો એક્સપ્રેશન 1 તરીકે ઓળખવામાં આવે છે, આને એક્સપ્રેશન 2 તરીકે ઓળખવામાં આવે છે, અને આને એક્સપ્રેશન 3 તરીકે ઓળખવામાં આવે છે. જો આપણું મિત્રો એક્સપ્રેશન 1 સાચું પડે તો કોણ પ્રિન્ટ થશે, તો સ્ટોર થશે, એક્સપ્રેશન 2 સ્ટોર થશે. તો આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો. જો ફર્સ્ટ કન્ડિશન સાચી પડે તો સેકન્ડ પ્રિન્ટ થશે, અને ફર્સ્ટ કન્ડિશન ખોટી પડે તો થર્ડ પ્રિન્ટ થશે, તો કાંઈ સ્ટોર થશે. રેડી? સો ઇન ધીસ વે વી વિલ યુઝ ધીસ કન્ડિશનલ ઓપરેટર ઇન અવર પ્રોગ્રામ. નાવ વી અન્ડરસ્ટેન્ડ થિયોરેટિકલ. So the conditional operators. So as we discussed, question mark and colon are called conditional operators. તો મિત્રો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. રાઇટ ડાઉન ધી કન્ડિશનલ ઓપરેટર્સ. તો કન્ડિશનલ ઓપરેટરમાં કોણ લખાશે, ક્વેશ્ચન માર્ક એન્ડ કોલન આર નોન એઝ ધી કન્ડિશનલ ઓપરેટર્સ. સમટાઇમ્સ કોલ ધ ટર્નરી ઓપરેટર્સ. બીજા કયા નામે ઓળખવામાં આવે છે, એને ટર્નરી ઓપરેટર્સ તરીકે ઓળખવામાં આવે છે. So question mark and colon are called the conditional operator or sometimes called the ternary operators. Now here we see the general form of conditional operators. તો મિત્રો એ જનરલ ફોર્મ જોઈએ આપણે કન્ડિશનલ ઓપરેટરનું. તો હમણાં આપણે ડિસ્કશન કરી એ પ્રમાણે એક્ઝામ્પલમાં ફર્સ્ટ કોણ આવશે, એક્સપ્રેશન 1 આવશે. રેડી? ત્યારબાદ ક્વેશ્ચન માર્ક આવશે, ત્યારબાદ એક્સપ્રેશન 2 આવશે, અને કોલન એક્સપ્રેશન 3 આવશે. તો આ કન્ડિશન મિત્રો વર્ક કઈ રીતે કરે છે, જો આપણું એક્સપ્રેશન 1 સાચું પડે, ઇફ એક્સપ્રેશન 1 ઇઝ ટ્રુ then વેલ્યુ રિટર્ન વિલ બી ધી એક્સપ્રેશન 2. મીન્સ આપણી જે એક્સપ્રેશન 1 છે એ મિત્રો સાચું પડશે તો કેનો આન્સર સ્ટોર થશે, એક્સપ્રેશન 2માં જે કાંઈ મિત્રો આપણે લખેલ હશે એ સ્ટોર થશે, એ પ્રિન્ટ થશે. અધરવાઇઝ મીન્સ કન્ડિશન ખોટી પડે છે મિત્રો, અધરવાઇઝ ધ વેલ્યુ રિટર્ન વિલ બી ધી એક્સપ્રેશન 3. તો કઈ વેલ્યુ રિટર્ન કરશે મિત્રો, એક્સપ્રેશન 3ની અંદર જે કાંઈ વેલ્યુ લખેલી હશે એ રિટર્ન કરશે. નાવ હિયર વી સી એક્ઝામ્પલ્સ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ મિત્રો હમણાં આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. હિયર વી ટેક ઇન્ટીજર x and y and here we scanf ધી વેલ્યુ x. હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો y બરાબર લખેલ છે પેરેન્થેસિસમાં x ગ્રેટર દેન 5 ક્વેશ્ચન માર્ક 3:4. તો આ કન્ડિશન મિત્રો વર્ક કઈ રીતે કરે છે. ફોર એક્ઝામ્પલ ઇફ વી ગિવન x ઇઝ ઇક્વલ ટુ 10, x બરાબર 10 મિત્રો આપણે ઇનપુટ કરાવી કીબોર્ડ થ્રુ. રેડી? તો આ કન્ડિશન ચેક થશે. રેડી? 10 ગ્રેટર દેન 5, યસ કન્ડિશન સાચી છે મિત્રો. તો નોટ પ્રમાણે કોણ થશે, એક્સપ્રેશન 3 પ્રિન્ટ થશે, રિટર્ન થશે. તો એક્સપ્રેશન 3માં કોણ છે મિત્રો, 3 છે. રેડી? તો વાયની વેલ્યુ સ્ટોર થશે 3. હવે જો આ કન્ડિશન ખોટી પડી હોય, સપોઝ ઇફ વી એડ x ઇઝ ઇક્વલ ટુ 1, ઇફ વી એડ x ઇઝ ઇક્વલ ટુ 1, તો x ઇઝ ઇક્વલ ટુ 1 એડ કરશું મિત્રો તો 1 ગ્રેટર દેન 5 થશે, અને કન્ડિશન ખોટી પડે છે. તો કઈ વેલ્યુ રિટર્ન થશે, એક્સપ્રેશન 3માં હશે એ વેલ્યુ રિટર્ન થશે. તો એક્સપ્રેશન 3ની અંદર વેલ્યુ છે 4, સો y ઇઝ ઇક્વલ ટુ સ્ટોર થશે 4. હવે મિત્રો એ જરૂર નથી કે આપણે જે કન્ડિશનલ ઓપરેટર છે એ ખાલી એર્થમેટિક ઓપરેટર્સની અંદર જ યુઝ કરી શકીએ. રેડી? બીજા પ્રેક્ટિકલ મીન્સ બીજા એમ્સની અંદર પણ આપણે એને યુઝ કરી શકીએ છીએ, ડિપેન્ડ્સ અપોન ધી કન્ડિશન. ધીસ સ્ટેટમેન્ટ વિલ સ્ટોર 3 in y if x is greater than 5 and otherwise it will store 4 in y. તો જે હમણાં ડિસ્કશન કરી મિત્રો એ જ પોઈન્ટ છે આપણે. Now we see the next point. It is not necessary that the conditional operator should be used only in arithmetic statement. મિત્રો એ જરૂર નથી કે કન્ડિશનલ ઓપરેટર ખાલી એર્થમેટિક કન્ડિશન આપેલી હોય ત્યારે જ યુઝ કરી શકીએ, એના સિવાય પણ આપણે એને યુઝ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ હિયર વી ટેક વન અનધર એક્ઝામ્પલ્સ. મિત્રો એક વેરિયેબલ આઈ લીધો છે, એને આપણે ઇન્ટીજર ડેટા ટાઈપની અંદર સ્ટોર કરેલ છે. રેડી?
હવે આઈની વેલ્યુ મિત્રો આપણે કીબોર્ડ થ્રુ એન્ટર કરાવી છે. રેડી? નાવ ટુ એન્ટર ધ વેલ્યુ ઓફ આઈ ટુ કીબોર્ડ. તો અહીં મિત્રો એને સ્કેન કરાવેલ છે. રેડી? સ્કેન %d એન એમ્પરન્સ આઈ. હવે મિત્રો નીચે કન્ડિશન લખેલ છે એક. ના ઓબ્ઝર્વ ધીસ કન્ડિશન. અને હંમેશા મિત્રો આપણી એક કન્ડિશન છે કેની અંદર લખવામાં આવશે, પેરેન્થેસિસની અંદર લખવામાં આવે છે. ફર્સ્ટ એક્સપ્રેશન ક્વેશ્ચન માર્ક, સેકન્ડ એક્સપ્રેશન કોલન એન્ડ થર્ડ એક્સપ્રેશન્સ. તો મિત્રો કન્ડિશન આ પ્રમાણે લખેલી છે. આઈ ડબલ ઇક્વલ ટુ 1. મિત્રો આપણે ઓલરેડી ડિસ્કશન કરી ગયા છીએ સિંગલ ઇક્વલ ટુ અને ડબલ ઇક્વલ ટુ. રેડી? સિંગલ ઇક્વલ ટુ છે મિત્રો એ ખાલી આન્સરને સ્ટોર કરે છે, જ્યારે ડબલ ઇક્વલ ટુ બરાબર બતાવવા માટે આપણે યુઝ કરીએ છીએ. તો અહીંયા કહેવા હું માગે છે મિત્રો, જો આઈની વેલ્યુ 1 બરાબર હોય, આઈની વેલ્યુ બરાબર 1 હોય તેને પ્રિન્ટ એફ, આ જે મિત્રો છે જો કન્ડિશન સાચી પડે તો આ પ્રિન્ટ કરવાનું અને ખોટી પડે તો આ પ્રિન્ટ કરાવવાનું રહેશે. તો અહીંયા લખેલું શું છે મિત્રો, આઈ બરાબર જો 1 થાય તો હું પ્રિન્ટ કરાવવાનું છે પ્રિન્ટ એફ અમિત, અને કન્ડિશન ખોટી પડે મિત્રો તો પ્રિન્ટ કરાવવાનું છે ઓલ. તો અહીંયા તમે જોઈ શકો છો આ ટ્રુથ કન્ડિશન માટે છે અને આ ફોલ્સ કન્ડિશન માટે છે. રેડી? ફોર એક્ઝામ્પલ ઇફ વી એડ આઈ ઇઝ ઇક્વલ ટુ 10, આઈ ઇઝ ઇક્વલ ટુ 10, તો અહીં મિત્રો કન્ડિશન જોઈ શકો છો આઈ બરાબર 10 મીન્સ 10 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. 10 ઇઝ ઇક્વલ 1 થતું નથી, મીન્સ આપણી કન્ડિશન ખોટી પડે છે. તો કન્ડિશન ખોટી પડે તો કોને પ્રિન્ટ કરાવવાનું, એક્સપ્રેશન 3 ને. તો આપણે એક્સપ્રેશન 3 ની અંદર કોણ છે, પ્રિન્ટ એફ ઓલ. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કમાન્ડ કઈ રીતે લખેલ છે, પ્રિન્ટ એફ ઓલ. તો ઓન સ્ક્રીન લખેલું આવશે ઓલ, કારણ કે આપણે એમાં પ્રિન્ટ એફ યુઝ કરેલ છે કમાન્ડ, અને પ્રિન્ટ એફ આપણે આઉટપુટ માટે યુઝ કરી છે. એ જ રીતે મિત્રો આઈ બરાબર 1 ઇક્વલ ઇનપુટ કરાવી છે આપણે કીબોર્ડ થ્રુ. રેડી? તો અહીં કન્ડિશન ચેક કરશે, આઈ ઇઝ ઇક્વલ 1 મીન્સ 1 ઇઝ ઇક્વલ 1 થશે. યસ, કન્ડિશન સાચી પડે છે તો પ્રિન્ટ શું થશે, પ્રિન્ટ એફ અમિત મીન્સ ઓન સ્ક્રીન લખેલું આવશે આપણને અમિત. તો એરિથમેટિક સિવાય પણ મિત્રો આપણે કન્ડિશનલ ઓપરેટરને યુઝ કરી શકીએ છીએ. આ મિત્રો કેરેક્ટરની અંદર યુઝ કરેલ છે. સો ઇન ધીસ વે આપણો વેરિયેબલ એ છે મિત્રો, તો કેરેક્ટરનું ડેટા ટાઈપ છે CHR. વેરિયેબલ એ ઇઝ ઇક્વલ ટુ આપણે લખેલ છે કેરેક્ટર Z. સો એઝ વી નો એવરી કેરેક્ટર ગિવ્સ ધી ઇન્ટીજર વેલ્યુ. તો આ મિત્રો એ બરાબર શું થશે કે ઇન્ટીજર નંબર છે, એને આપણે ક્યાં ફોર્મમાં ઇન્ટ્રોડ્યુસ કરાવેલ છે, કેરેક્ટર ફોર્મમાં ઇન્ટ્રોડ્યુસ કરાવેલા છે. તો કેરેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ સિંગલ ઇન્વર્ટ કોમાની અંદર મિત્રો Z લખેલ છે. તો આ સિંગલ ઇન્વર્ટ કોમાની Z મિત્રો એક ઇન્ટીજર નંબર આપશે આપણને. રેડી? તો એમાં કયો આન્સર સ્ટોર થયેલ છે મિત્રો, એની અંદર કયો આન્સર સ્ટોર થયેલ છે, હંમેશા સિંગલ ઇન્ટીજર નંબર સ્ટોર થયેલો છે. કન્ડિશન મિત્રો આ પ્રમાણે આપેલી છે અહીંયા પ્રિન્ટ એફ %C અહીંયા ફોર્મેટિંગ સ્ટ્રિંગ યુઝ કરેલ છે મિત્રો પ્રિન્ટ એફ કમાન્ડ માટે, એનું કોમા કરીને અહીંયા મિત્રો કન્ડિશન લખેલી છે. તો કન્ડિશન શું કહેવા માગે છે, એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ કેરેક્ટર એ. મિત્રો અહીં બે કેરેક્ટર યુઝ કરેલ છે, એટલે કેરેક્ટર Z અને કેરેક્ટર એ યુઝ કરેલ છે. તો કેરેક્ટર એ કોના બરાબર છે મિત્રો, Z. જે કેરેક્ટર ઝેડમાં જે આપણે ઇન્ટીજર છે એ કેની અંદર સ્ટોર થયેલો છે, એની અંદર સ્ટોર થયેલો છે. આ કેરેક્ટર એ પણ મિત્રો આપણને એક બીજો નંબર આપશે. રેડી? તો કન્ડિશન શું કહેવા માગે છે, એનો આન્સર મિત્રો, એનો આન્સર એ કેરેક્ટર અથવા એના કરતાં મોટો હોય તો હું પ્રિન્ટ કરાવવાનું છે એ પ્રિન્ટ કરાવવાના છે, અને એનો આન્સર એના કરતાં નાનો હોય તો આપણે પ્રિન્ટ કરાવવાનું છે એક્સક્લેમેશન્સ. રેડી? તો આ મિત્રો બે નંબર જ છે, કારણ કે એ પણ આપણને એક નંબર મળશે, કારણ કે કેરેક્ટરના ફોર્મમાં સ્ટોર કરેલ છે, અને કેરેક્ટર એ પણ આપણને એક નંબર આપશે. રેડી? તો આ બંને નંબરની મિત્રો કમ્પેર કરાવેલા છે વિથ ધ રિલેશન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. રેડી? જો જે એ હશે મિત્રો, એ એટલે કોણ હશે, કેરેક્ટર Z. કેરેક્ટર Zમાં જે કાંઈ આન્સર હશે મિત્રો, સપોઝ કેરેક્ટર Zનો ઇન્ટીજર મળે છે 10 આપણને, તો એની વેલ્યુ કેટલી થશે મિત્રો, 10 થશે. અને કેરેક્ટર એની વેલ્યુ મિત્રો સપોઝ 15 છે. રેડી? તો આ કન્ડિશન ચેક થશે, એ બરાબર કોણ છે 10, તો આપણી કન્ડિશન કઈ બની મિત્રો, હવે 10 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેરેક્ટર એ, તો કેરેક્ટરનો આન્સર 15 છે. આ કન્ડિશન સાચી છે, તો આ કન્ડિશન સાચી નથી. તો કોને પ્રિન્ટ કરાવવાનું છે, એક્સક્લેમેશન. તો ઓન સ્ક્રીન પ્રિન્ટ થશે એક્સક્લેમેશન્સ. જો અહીંયા કેરેક્ટર એનો આન્સર સપોઝ 5 મળે છે મિત્રો આપણને 5, તો આ કન્ડિશન સાચી પડે તો આપણી તો પ્રિન્ટ થાત એ. તો એ બરાબર કોણ હતા મિત્રો આપણી પાસે 5, તો ઓન પ્રિન્ટ લખેલા આવે 5. સો ઇન ધીસ વે વી યુઝ કન્ડિશનલ ઓપરેટર ઇન કેરેક્ટર programs. Now we discuss one more examples, and these the small programs to find the greatest number among the 3 integer numbers. મિત્રો આપણે એવો પ્રોગ્રામ લખવો છે જેમાંથી આપણે કોઈ પણ 3 ઇન્ટીજર નંબર આપેલા હોય તેમાંથી આપણને
બિગ નંબર મીન્સ મોટો નંબર આપણને પ્રિન્ટ કરીને આપે. આપણી પાસે 3 નંબર હોય A, B અને C, એમાંથી આપણે એવો પ્રોગ્રામ લખવો છે કે જેની મદદથી આપણે એમાંથી મોટો નંબર આપણે પ્રિન્ટ કરી શકીએ. તો મિત્રો એ કન્ડિશન એ છે 3 નંબર ABC છે. રેડી? તો 3 નંબરમાંથી ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરાવી દઈશું. ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી સ્ટોર ABC and here we also use the variable big. કારણ કે મિત્રો આપણે જે બિગ નંબર જોઈએ છે કે એની અંદર સ્ટોર કરવો છે વેરિયેબલ, કોઈ પણ વેરિયેબલની અંદર આપણે સ્ટોર કરી શકીએ. સો હિયર વી ટેક ધ વેરિયેબલ બિગ. તો મિત્રો આપણે 4 વેરિયેબલ ઇન્ટ્રોડ્યુસ કરાવેલા છે A, B and C, અને 4 કેવો છે મિત્રો? ઇન્ટીજર નંબર છે. સો હિયર વી સ્ટોર ઓલ 4 વેરિયેબલ્સ ઇન ઇન્ટીજર ડેટા ટાઈપ. હવે મિત્રો 3 નંબરને આપણે કીબોર્ડ થ્રુ એન્ટર કરાવવા છે. રેડી? તો એને પ્રિન્ટ અને સ્કેન કરાવવા પડશે. સો હિયર વી યુઝ ધી printf કમાન્ડ. printf એન્ટર 3 નંબર્સ A, B and C. હવે નીચે મિત્રો સ્કેન કરાવેલા છે. રેડી? તો 3 નંબરને મિત્રો આપણે એક જ સાથે ઇનપુટ કરાવવા છે. સો હિયર વી યુઝ ધી 3 ટાઈમ્સ %D એન્ડ 3 વેરિયેબલને મિત્રો ઇન્ટ્રોડ્યુસ કરાવીશું. એમ્પરન્સ A, કોમા એમ્પરન્સ B, કોમા એમ્પરન્સ C. તો હવે મિત્રો કીબોર્ડ થ્રુ આપણે 3 ઇન્ટીજર નંબરને આપણે ઇનપુટ કરી શકશું. એ કોઈ પણ આપણે કીબોર્ડ થ્રુ એન્ટર કરી શકશું. રેડી? હવે મિત્રો આપણે એમાંથી બિગ નંબર ફાઇન્ડ કરવો છે, બિગ નંબર આપણે પ્રિન્ટ કરાવવો છે. તો બિગ નંબર માટે મિત્રો કન્ડિશન કઈ બની શકે છે? અહીં આપણે કન્ડિશન કરીએ તો આપણી પાસે 3 વેરિયેબલ છે A, B and C. મિત્રો એ બિગ નંબર ક્યાં પોસિબલ છે? તો કે A એ B અને C બંને કરતાં મોટો હોવો જોઈએ. તો કઈ રીતે મોટા હોઈ શકે? A ગ્રેટર દેન B થતા હોવો જોઈએ અને A ગ્રેટર દેન C થતા હોવા જોઈએ. તો મિત્રો આપણા A કોણ થશે? B અને C કરતાં મોટા થશે. એ જ રીતે મિત્રો B ક્યારે મોટા થશે? B ની વેલ્યુ A અને C કરતાં મોટી હોવી જોઈએ ત્યારે, મીન્સ B ગ્રેટર દેન A એન્ડ B ગ્રેટર દેન C. સિમિલરલી જો C ક્યારે મોટા થશે મિત્રો? C ગ્રેટર દેન A હોવા જોઈએ અને C ગ્રેટર દેન B થતા હોવા જોઈએ. તો અહીં મિત્રો આપણે કન્ડિશનલ ઓપરેટરનો યુઝ કરશું, જેનાથી આપણે ઇઝીલી બિગ નંબર ફાઇન્ડ કરી શકશું. તો અહીં મિત્રો કન્ડિશન આ રીતે લખેલી છે, બિગ ઇઝ ઇક્વલ ટુ બિગ. આપણે જે ફાઇનલ આન્સર જોઈએ છે મિત્રો કેની અંદર સ્ટોર થશે? વેરિયેબલ બિગની અંદર સ્ટોર થશે. રેડી? તો બિગ ઇઝ ઇક્વલ ટુ લખેલ છે મિત્રો, અહીં 2 કન્ડિશન લખેલ છે. આ મિત્રો ખાસ સમજવાનું છે, આપણું ફર્સ્ટ એક્સપ્રેશન છે. રેડી? આ પેરેન્થેસિસની અંદર આપણું ફર્સ્ટ એક્સપ્રેશન આવશે, ત્યારબાદ ક્વેશ્ચન માર્ક, કોલન કરીને સેકન્ડ એક્સપ્રેશન. ફર્સ્ટ એક્સપ્રેશન, ક્વેશ્ચન માર્ક, સેકન્ડ એક્સપ્રેશન, કોલન, થર્ડ એક્સપ્રેશન. તો આમાં તમે જોઈ શકો છો કયું આપણું ફર્સ્ટ એક્સપ્રેશન થશે, કયું સેકન્ડ અને કયું થર્ડ. તો ઓપન પેરેન્થેસિસની અંદર મિત્રો ફર્સ્ટ કન્ડિશન છે A ગ્રેટર દેન B, ત્યારબાદ ક્વેશ્ચન માર્ક છે. ધેટ મીન્સ આ જે A ગ્રેટર દેન B છે મિત્રો કોણ થશે? આપણું ફર્સ્ટ એક્સપ્રેશન થશે. ત્યારબાદ ક્વેશ્ચન માર્ક કરેલ છે જો, ત્યારબાદ આ લખેલ છે મિત્રો એ કોણ થશે? આપણું સેકન્ડ એક્સપ્રેશન થશે. ત્યારબાદ કોલન છે અને ત્યારબાદ લાસ્ટમાં જે એક્સપ્રેશન લખેલ છે આપણું કોણ થશે? થર્ડ એક્સપ્રેશન થશે. પણ સેકન્ડ એક્સપ્રેશન અને થર્ડ એક્સપ્રેશનની અંદર પણ મિત્રો આપણે પાછા કન્ડિશનલ ઓપરેટર યુઝ કરેલા છે. એક્સપ્રેશન 2 અને એક્સપ્રેશન 3 ની અંદર પણ મિત્રો આપણે પાછા કન્ડિશનલ ઓપરેટર યુઝ કરેલા છે. એક શેના માટે યુઝ કરેલ છે એ આપણે જોશું. મિત્રો આપણી પાસે 3 નંબર છે A, B and C. તો આ મિત્રો તમે કન્ડિશન જોઈ શકો છો. પહેલી કન્ડિશન કઈ લખેલી છે? A ગ્રેટર દેન B. જો આ કન્ડિશન મિત્રો સાચી પડે, A ગ્રેટર દેન B સાચા પડે તો કોણ ફોલો થશે? કયું એક્સપ્રેશન આવશે? A ગ્રેટર દેન C, ક્વેશ્ચન માર્ક, A જેમ C. આ કન્ડિશન ફોલો કરશે. અને જો આ કન્ડિશન ખોટી પડશે મિત્રો તો કયું એક્સપ્રેશન ફોલો થશે? સેકન્ડ આપણું થર્ડ એક્સપ્રેશન ફોલો થશે. તો આપણે બંને કેસમાં જોઈએ. આ મિત્રો 2 જ કેસ પોસિબલ છે, કાં તો A છે એ B કરતાં મોટા હશે, કાં તો A B કરતાં નાના હશે. સો હિયર વી ડિસ્કસ ધીસ થિંગ્સ. ફર્સ્ટ કેસમાં મિત્રો સપોઝ A છે એ B કરતાં મોટા છે, સપોઝ A ગ્રેટર દેન B, તો કન્ડિશન કેવી પડશે મિત્રો? સાચી પડે છે. અહીં સમજો ખાસ, A ગ્રેટર દેન B મીન્સ A છે એ B કરતાં મોટા છે. તો હવે ખાલી ચેક શું કરવાનું છે મિત્રો? A છે એ C કરતાં મોટા હોવા જોઈએ. તો આપણી કન્ડિશન થઈ ગઈ. તો એ કોણ થઈ જશે મિત્રો? આપણા બિગ નંબર થઈ જશે. રેડી? તો અહીંયા જોઈએ મિત્રો આપણે A છે એ B કરતાં મોટા છે તો કયું સ્ટેટમેન્ટ ફોલો થશે? એક્સપ્રેશન 1 ફોલો થશે. તો એક્સપ્રેશન 1માં આપણે જોઈએ તો એક્સપ્રેશન 1 ની અંદર શું છે મિત્રો? A ગ્રેટર દેન C, ક્વેશ્ચન માર્ક, A જેમ C. હવે મિત્રો અહીંયા ખાસ સમજવાનું છે, ફર્સ્ટ એક્સપ્રેશન સાચું પડ્યું એટલે એક્સપ્રેશન 2 આપણું ફોલો થશે. તો એક્સપ્રેશન 2 ની અંદર આપણી કન્ડિશન અગેન છે મિત્રો A ગ્રેટર દેન C, ક્વેશ્ચન માર્ક, A કોલન C. તો મિત્રો અહીંયા ફર્સ્ટ કન્ડિશન સાચી પડી ગઈ છે. A છે એ B કરતાં મોટા છે, A છે એ B કરતાં મોટા છે. રેડી?
હવે આપણે પાછી કન્ડિશન ચેક કરવાની છે. જો એ પણ સી કરતાં મોટા હશે મિત્રો, અહીંયા પણ પાછી આપણી એ જ કન્ડિશન લાગુ પડશે. આ આપણું એક્સપ્રેશન 1 થશે, આ આપણું એક્સપ્રેશન 2 થશે અને આ એક્સપ્રેશન 3 થશે ઇનસાઇડ. રેડી. હવે એ છે બી કરતાં મોટા છે અને અહીંયા પણ મિત્રો એવું બને છે કે એ છે સી કરતાં મોટા છે, તો અહીંયા પણ કન્ડિશન સાચી પડી, અહીંયા પણ કન્ડિશન સાચી પડી. તો કોને પ્રિન્ટ થશે મિત્રો? એ સ્ટોર થશે. તો બિગમાં કોણ આવશે મિત્રો આન્સર? બિગ ઇઝ ઇક્વલ ટુ એ. તો ફાઇનલી મિત્રો આપણી કન્ડિશન સાચી પડી ગઈ. એ છે બી કરતાં મોટા પણ છે અને એ સી કરતાં પણ મોટા હોય તો બિગ નંબર કોણ થશે? એ બિગ નંબર થશે. તો ફાઇનલી બિગની અંદર કોણ સ્ટોર થશે મિત્રો? એ સ્ટોર થશે. તો આ કન્ડિશન મિત્રો ખાસ સમજવાની છે. એ છે એ બી કરતાં મોટા છે તો સેકન્ડ એક્સપ્રેશન ફોલો થયું. સેકન્ડ એક્સપ્રેશન ફોલો થઈ ગયું મિત્રો, તો અહીંયાથી આપણને ડાયરેક્ટ બિગ નંબર મળી જતો નથી. પાછી એની અંદર આપણી એ કન્ડિશનલ રહેલા છે એ ચેક કરશે. એ ગ્રેટર દેન સી થાય, એ ગ્રેટર દેન સી થાય, અહીંયા પણ સાચું પડે મિત્રો. તો ફર્સ્ટ સેકન્ડ એક્સપ્રેશન ફોલો થશે. તો સેકન્ડ એક્સપ્રેશનની અંદર મિત્રો એ છે. રેડી. તો કોણ ફોલો થશે અહીંયાથી? હવે મિત્રો સેકન્ડ કેસ એ પોસિબલ છે. સેકન્ડ કેસમાં મિત્રો એ પોસિબલ છે. આપણી ફર્સ્ટ કન્ડિશન ટ્રુ પડે છે. રેડી. આપણી ફર્સ્ટ કન્ડિશન ટ્રુ થાય છે, એ ગ્રેટર દેન બી. બટ અહીંયા જે આપણી કન્ડિશન છે મિત્રો ખોટી પડે છે. એ ગ્રેટર દેન સી થતા નથી. મીન્સ એ છે એ બી કરતાં મોટા છે પણ એ સી કરતાં નાના છે. તો અહીંયા કઈ કન્ડિશન ફોલો થશે મિત્રો? હિયર વી સી એ ગ્રેટર દેન બી, એ ગ્રેટર દેન બી, બટ હિયર એ ગ્રેટર દેન સી કોલન ક્વેશ્ચન માર્ક સી કોલન એ. તો અહીં મિત્રો એ છે એ બી કરતાં મોટા છે, એ છે એ બી કરતાં મોટા છે, બટ કન્ડિશન એવી બને છે કે એ છે એ સી કરતાં નાના છે. તો કન્ડિશન કઈ બની મિત્રો? સી છે એ કરતાં નાના છે. તો હવે તમે આ કન્ડિશન જોઈ શકો છો. એ ગ્રેટર દેન બી છે અને સી ગ્રેટર દેન એ છે. તો ફાઇનલ કન્ડિશન કઈ બને મિત્રો? સી ગ્રેટર દેન એ ગ્રેટર દેન બી. તો અહીંયા કન્ડિશન મિત્રો ખોટી પડે, કન્ડિશન ખોટી પડે તો કોણ પ્રિન્ટ થશે? અહીંયા લખેલ છે મિત્રો આપણે એ જેમ સી. રેડી. એ કોલન સી. તો અહીંયા કન્ડિશન ખોટી પડે મિત્રો તો કોણ એક્સપ્રેશન આપણું ફોલો થશે? એક્સપ્રેશન 3 ફોલો થશે. તો એક્સપ્રેશન 3ની અંદર છે મિત્રો સી. અને તમે જોઈ શકો છો જ્યારે એ છે એ બી કરતાં મોટા છે પણ સી કરતાં નાના છે તો ફાઇનલી એ બી સીમાંથી મોટો નંબર કોણ થશે મિત્રો? સી આપણા બિગ નંબર થશે. તો અહીં મિત્રો બંને કન્ડિશન આપણે જોઈ લીધી ટ્રુથની અંદર. એ ગ્રેટર દેન બી થાય અને જો એ ગ્રેટર દેન સી થાય તો એ આપણા બિગ નંબર થશે. રેડી. પણ એ ગ્રેટર દેન બી છે બટ એ ગ્રેટર દેન સી થતા નથી, એ કન્ડિશન ખોટી પડે તો બિગ નંબર થશે સી. તો સી બિગની અંદર મિત્રો સ્ટોર થશે નંબર સી. એ જ રીતે મિત્રો આપણે સેકન્ડ કન્ડિશન જોશું. એ જ રીતે મિત્રો સેકન્ડ કેસમાં આપણે જોઈએ તો સેકન્ડ કેસમાં મિત્રો અહીંયા ફર્સ્ટ આપણું જે એક્સપ્રેશન છે સપોઝ એ ખોટું પડે છે. એ ગ્રેટર દેન બી થતા નથી. તો એ ગ્રેટર દેન બી થતા નથી મીન્સ બી મોટા હશે એ કરતાં. તો કન્ડિશન ખોટી પડે મિત્રો. તો કયું એક્સપ્રેશન ફોલો થશે? આપણું થર્ડ એક્સપ્રેશન ફોલો થશે. તો થર્ડ એક્સપ્રેશનમાં શું છે મિત્રો? આપણે અહીં લખી એ ગ્રેટર દેન બી ઇઝ નોટ પોસિબલ મીન્સ એ કન્ડિશન ખોટી પડે છે. તો કયું એક્સપ્રેશન ફોલો થશે? એક્સપ્રેશન નંબર 3. તો એક્સપ્રેશન 3ની અંદર છે મિત્રો બી ગ્રેટર દેન સી ક્વેશ્ચન માર્ક બી કોલન સી. પણ અહીંયા મિત્રો કન્ડિશન ખોટી પડે છે અને અહીંયા કન્ડિશન સાચી પડે છે. તો અહીંયા મિત્રો કન્ડિશન કઈ બની? બી છે એ કરતાં મોટા છે, બી એ કરતાં મોટા છે. અને અહીંયા પણ મિત્રો આપણી કન્ડિશન સાચી પડે છે, બી છે એ સી કરતાં મોટા છે. તો ફાઇનલી કઈ કન્ડિશન બની મિત્રો? એન્ડ હિયર યુ કેન સી બી ઇઝ ગ્રેટર દેન એ એન્ડ બી ઇઝ ઓલ્સો ગ્રેટર દેન સી. તો અહીંયા મિત્રો આપણી કન્ડિશન સાચી પડે છે તો કોણ ફોલો થશે? એક્સપ્રેશન નંબર 2. તો બી આપણા કોણ થઈ જશે મિત્રો? બિગ નંબર થઈ જશે. જો બી છે એ કરતાં પણ મોટા હોય અને બી સી કરતાં પણ મોટા હોય, કન્ડિશન સાચી પડે તો કોણ પ્રિન્ટ થશે મિત્રો? બી પ્રિન્ટ થશે. હવે અગેન જોઈએ મિત્રો અહીંયા બી છે એ કરતાં મોટા છે પણ આપણી અહીંયા કન્ડિશન ખોટી પડે છે. રેડી. બી ગ્રેટર દેન સી ક્વેશ્ચન માર્ક બી જેમ સીમાં બી છે મિત્રો એ કરતાં મોટા છે પણ અહીંયા આપણી કન્ડિશન ખોટી પડે છે. ધેટ મીન્સ અહીંયા કન્ડિશન ખોટી પડી. ધેટ મીન્સ સી છે એ બી કરતાં મોટા હશે. અહીંયા કન્ડિશન ખોટી પડે છે. ધારો કે બી છે એ સી કરતાં મોટા નથી તો કોણ પ્રિન્ટ થશે મિત્રો? સી પ્રિન્ટ થશે. તો સી આપણા બિગ નંબર થશે. કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. તો અહીંયા મિત્રો કોણ છે આપણી પાસે? બી ગ્રેટર દેન એ છે. રેડી. બી ગ્રેટર દેન એ અને સી ગ્રેટર દેન બી છે. તો ફાઇનલ કન્ડિશન કઈ બની મિત્રો? સી ગ્રેટર દેન બી ગ્રેટર દેન એ. તો સી કોણ થઈ જશે મિત્રો? બી અને એ કરતાં મોટા નંબર થઈ જશે. તો ફાઇનલી બિગ ઇઝ ઇક્વલ ટુ પ્રિન્ટ થશે સી. So in this way we can find a big number among A, B, C.
જો અહીંયા કન્ડિશન સાચી પડશે મિત્રો તો આ કન્ડિશન ફોલો થશે, અને અહીંયા કન્ડિશન ખોટી પડશે મિત્રો તો આ કન્ડિશન ફોલો થશે. અહીંયા પણ મિત્રો બે કેસ પાસે અરાઇઝ થશે. રેડી, એ ગ્રેટર દેન સી થશે અથવા એ ગ્રેટર દેન એ નોટ ગ્રેટર દેન સી. એ રીતે મિત્રો અહીંયા કન્ડિશન પાછી થશે, આઈધર બી ગ્રેટર દેન સી ઓર બી નોટ ગ્રેટર દેન સી. તો અહીંયાથી મિત્રો આપણને બિગ નંબર મળશે. તો આ રીતે મિત્રો આપણે કોઈ પણ 3 નંબરમાંથી આપણે બિગ નંબર ફાઇન્ડ કરી શકીએ છીએ. સો હિયર અવર યુનિટ નંબર ફર્સ્ટ ઇઝ ઓવર in C programming. In next lecture we will start our second unit. Thank you. Have a good day all of you.